હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. આજે આપણે ચર્ચા કરવી છે થોડાક કરંટ અફેર્સ અને થોડાક જીકેના પ્રશ્નોની. ચાલો શરૂઆત કરીએ. પહેલું મિત્રો આવે છે લોકપાલ. લોકપાલ શું છે અને લોકાયુક્ત શું છે, એના બંને વચ્ચેના ડિફરન્સને આપણે પહેલાં સમજી લઈશું. વાત કરીએ લોકપાલ, તો લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ 2013માં પસાર થયો હતો. મિત્રો, આ 2013નો અધિનિયમ જે પસાર થયો એનું કાર્ય શરૂ થયું 2019થી. લોકપાલનું કામ શું હોય? તો સીઆઈડી છે, બરોબર, ઈડી છે, આ બધી સંસ્થાઓ એવી છે કે જેમાં પણ ભ્રષ્ટાચાર થઈ શકે, તો એમાં પણ ભ્રષ્ટાચાર ન થાય, બરોબર, અથવા કોઈ પણ એવી સરકારી સંસ્થામાં જ્યાં ભ્રષ્ટાચાર થયું હોય તો એમને કહેવાનું સીડી કે ઈડીને કે અહીંયા તપાસ કરો. આવી કામગીરી નિભાવવાની હોય છે. આપણા જનતાના પૈસાનો રખેવાળ કહેવાય આમ તો, બરાબર. છતાં આગળ વધીએ, આપણે જોઈએ વર્તમાન લોકપાલ જે અધ્યક્ષ પદે કામ કરી રહ્યા છે એવા શ્રી જસ્ટિસ અજય કાનવિકર, બરાબર, કાનવિકર. ઇંગ્લિશમાં નામ મેં તમને લખી જ દીધું છે, તમે જોઈ રહ્યા છો, તમારી સ્ક્રીન ઉપર તમને બતાવી રહ્યું છે. જસ્ટિસ એટલે આ ન્યાયમૂર્તિ તરીકે કાર્યરત હોય અથવા નિવૃત્ત ન્યાયમૂર્તિ તરીકે કાર્યરત રહી ગયેલા હોય, મતલબ કે નિવૃત્ત ન્યાયમૂર્તિ તરીકે હોય. તો આવા લોકોને જ માત્ર ને માત્ર આવા લોકોને જ લોકપાલ તરીકે, બરાબર, લોકપાલના જે સભ્યો હોય એ સભ્યો તરીકે ભાઈ નિમણૂક આપવામાં આવે છે, બાકી કોઈને નહીં. ખાસ યાદ રાખજો. સ્પષ્ટતા કરી લઈએ. લોકપાલ કેન્દ્ર સરકાર અને ભ્રષ્ટાચાર વિરોધી રક્ષક છે. કેન્દ્ર સરકાર અને ભ્રષ્ટાચાર વિરોધી રક્ષક કોણ બને? લોકપાલ બને. લોકાયુક્ત રાજ્ય સરકાર માટે ભ્રષ્ટાચાર વિરોધી રક્ષક છે. જો લોકપાલ ક્યાં જોવા મળે? કેન્દ્ર સરકાર. અને લોકાયુક્ત ક્યાં જોવા મળે? જે તે રાજ્યમાં જોવા મળે. મિત્રો, તો હવે મારે તમારે કહેવાનું છે ગુજરાતના લોકાયુક્ત કોણ છે, બરાબર. ગુજરાતના લોકાયુક્ત કોણ છે? કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને મને જરા જણાવો તો, બરાબર. વિડીયો ગમે તો એક લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આગળ વધીએ. 46મો સપ્તક સંગીત સમારોહ. મિત્રો, સંગીતને લગતો આ સમારોહ છે. 46મી આવૃત્તિ છે, બરાબર, 46મી આવૃત્તિ છે. શરૂઆત ગણો ને તો 1980 દ્વારા 1980, બરાબર, 1980થી થઈ હતી. અને ક્યાંથી થઈ હતી? તો અમદાવાદ ખાતેથી જ થઈ હતી. સપ્તક સંગીત સ્કૂલ આવેલી છે મિત્રો, જે સંગીત શાસ્ત્રીઓને ઘડે છે. તો સપ્તક સંગીત સ્કૂલ ક્યાં આવેલી છે? અમદાવાદ ખાતે આવેલી છે, ગુજરાતમાં જ આવેલી છે, તમે જાણો છો ભાઈ. આગળ વધીએ મિત્રો. એફએમસીજી. એફએમસીજી પ્રોડક્ટ શું હોય? તો ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ. ફરીવાર, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ પૂછાઈ ગયું. એફએમસીજીનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું, ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ, બરાબર, યાદ રાખવાનું. 2026 શરૂ થઈ ચૂકેલું છે, એટલે તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે આપણને અમુક ઇવેન્ટનો ખ્યાલ હોવો જોઈએ. તો ફિફા વર્લ્ડ કપ રમાવાનો છે, ફૂટબોલ સાથે સંકળાયેલો છે. ફૂટબોલ સાથે સંકળાયેલો આ ફિફા વર્લ્ડ કપ, બરાબર, જે અમેરિકા, કેનેડા અને મેક્સિકો સંયુક્ત રીતે ભાઈ રમાડવાના છે. ફિફા વર્લ્ડ કપ ક્યાં? અમેરિકા, કેનેડા, મેક્સિકો ખાતે રમાડવાના છે ભાઈ. વિન્ટર ઓલિમ્પિકની શરૂઆત થવા જઈ રહી છે. વિન્ટર ઓલિમ્પિક ક્યાં રમાવાનો છે? તો ઇટાલીના મિલોના કોર્ટિના ખાતે. ઇટાલીના મિલોના કોર્ટિના ખાતે રમાવાનો છે. એશિયન ગેમ્સ ક્યાં રમાવાનું છે 2026માં? તો જાપાન ખાતે. હોકી વર્લ્ડ કપ ક્યાં રમાવાનો છે? નેધરલેન્ડ અને બેલ્જિયમ, બરાબર, બંને યાદ રાખવાના. હોકી વર્લ્ડ કપ ક્યાં રમાવાના છે? નેધરલેન્ડ એન્ડ બેલ્જિયમ. કોમનવેલ્થ ક્યાં રમાવાનું છે? તો સ્કોટલેન્ડ,
સ્ટોકલેન્ડ ખાતે, બરાબર, યાદ રાખજો ભાઈ. આ પૂછાવા લાયક પ્રશ્નો કહેવાય, આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક જોવા મળે. ફીફા વર્લ્ડ કપ કે તો અમેરિકા, કેનેડા, મેક્સિકો. વિન્ટર ઓલિમ્પિક કે તો ઇટાલીના મિલોના કોર્ટિના. એશિયન ગેમ્સ કે તો જાપાન. હોકી વર્લ્ડ કપ કે તો નેધરલેન્ડ અને બેલ્જિયમ. કોમનવેલ્થ કે તો સ્ટોકલેન્ડ. કેન્દ્રીય રેલવે મંત્રી કોણ છે? તો અત્યારની પરિસ્થિતિએ અશ્વિની વૈષ્ણવજી છે. એણે તાજેતરમાં જાહેરાત કરી ભાઈ બુલેટ ટ્રેન, કે ભાઈ બુલેટ ટ્રેનનો પહેલો ફેઝ શરૂ થશે. પહેલો ફેઝ હકીકતે અમદાવાદથી બિલીમોરા, બરાબર, બિલીમોરા નવસારીમાં આવેલું સ્થળ છે, તમને યાદ હશે, ત્યાં સુધીનું શરૂ થશે. 15 ઓગસ્ટ 2027થી શરૂ થશે. આમ તો 320 કિમી પ્રચંડ ગતિ હશે ભાઈ. ટ્રેનની ગતિ કેટલી હશે? 320 કિમી પ્રતિ કલાકની ગતિ હશે. ડાયરેક્ટ અમદાવાદ તો મુંબઈ પહોંચી શકાશે, બરાબર, 2.5 કલાકમાં. કેટલી કલાકમાં? 2.5 કલાકમાં આ બુલેટ ટ્રેનની સ્પીડ રહેશે, બરાબર. જોઈએ છીએ, આવવાની તૈયારી છે 2027માં. મિત્રો, માઘ મેળાનું આયોજન પૂછાઈ ગયું. માઘ મેળાનું આયોજન ક્યાં થાય? તો પ્રયાગરાજ, અલ્હાબાદ જેને તમે કહેતા હતા, એ પ્રયાગરાજ ખાતે, યુપી ઉત્તર પ્રદેશ ખાતે થાય છે. ચાલો, હવે તમારે યાદ રાખવા જેવી બાબતો. આંધ્રપ્રદેશ, તો આંધ્રપ્રદેશની રાજધાની અથવા પાટનગર અમરાવતી બની ગયું છે. અરુણાચલ પ્રદેશ, તો અરુણાચલ પ્રદેશનું ઈટાનગર. અસમનું દિસપુર. બિહારનું પટના. છત્તીસગઢનું રાયપુર. ગોવાનું પણજી. હિમાચલ પ્રદેશનું શિમલા. ઝારખંડનું રાંચી. આગળ વધીએ. કર્ણાટકનું બેંગલુરુ. કેરળનું તિરુવનંતપુરમ. મધ્યપ્રદેશનું ભોપાલ. મહારાષ્ટ્રનું મુંબઈ. મણિપુરમાં ઇમ્ફાલ. મેઘાલયમાં શિલોંગ, બરાબર. ત્યારબાદ મિઝોરમમાં આઇઝોલ. નાગાલેન્ડમાં કોહિમા. ઓડિશામાં ભુવનેશ્વર. પંજાબમાં ચંદીગઢ. રાજસ્થાનમાં જયપુર. સિક્કિમમાં ગંગટોક. યાદ રાખવા જેવી બાબતો વાલા મિત્રો. આવું જ તમારી એક્ઝામમાં આવશે. સાદું, સિમ્પલ, સરળ છે, પણ તોય તમારીથી મિસ્ટેક થવાની સંભાવના રહે, બરાબર. તમિલનાડુની વાત કરીએ તો ચેન્નાઈ. તેલંગાણાની વાત કરીએ તો હૈદરાબાદ. ત્રિપુરાની વાત કરીએ તો અગરતલા. ઉત્તર પ્રદેશની વાત કરીએ તો લખનઉ, બરાબર. ઉત્તરાખંડની વાત કરીએ તો દહેરાદૂન. પશ્ચિમ બંગાળની વાત કરીએ તો કોલકાતા. ઓકે મિત્રો, તો આ તમારે રાજ્યો અને તેના પાટનગર, બરાબર, એને યાદ રાખવા જ રહ્યા. તો આવું થોડુંક કેન્દ્ર શાસિત પ્રદેશનું યાદ રાખી લઈએ. અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ છે. અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, તો એનું આવે પોર્ટ બ્લેયર. ચંદીગઢનું ચંદીગઢ જ છે. દાદરા નગર હવેલી તથા દમણ અને દીવ માટે દમણ છે મુખ્ય મથક. દિલ્હી નવી દિલ્હી છે. જમ્મુ અને કાશ્મીર, શ્રીનગર ઉનાળુ છે અને જમ્મુ શિયાળુ છે. લદ્દાખનું લેહ છે. લક્ષદ્વીપનું કાવરાત્રી, બરાબર, કાવસ્તી અથવા કેવરાત્રી આવો શબ્દ હોઈ શકે, કેમ કે આમાં ઉચ્ચારણ ઉપર હોય. પુડુચેરીમાં પુડુચેરી જ છે. ઓકે મિત્રો, વિડીયો ગમ્યો હોય તો એક લાઇક કરો, શેર કરો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરો અને સ્ક્રીન ઉપર બતાતા નંબર ઉપર હાય લખીને મોકલો, જેથી કરીને ઓડિટર સબ ઓડિટરના તમામ પ્રશ્નોને લગતી માહિતી તમને મળતી રહે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.